શાસન કરે શમન ભગવાન મહાવીર સ્વામીનું ભાવપૂર્વક વંદન. અસીમ ઉપકારી રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ શ્રીના ચરણોમાં ભાવપૂર્વક વંદન. એવં સર્વરત્નાધિક માસ્તીજીના ચરણોમાં ભાવપૂર્વક વંદન. આજે જ્યારે આપણે જૈન એન્સાઇક્લોપીડિયાના ડિફરન્ટ વર્ડ્સને સમજી રહ્યા છે, આટલા સમયમાં આપણે ડિફરન્ટ વર્ડ્સ જોયા, જેમ કે આત્મા, આહાર, શરીર, ઇન્દ્રિય, પર્યાપ્તિ, કર્મ, ધર્મ, એવા તો અનેક શબ્દ આપણે જાણ્યા, આપણે સમજ્યા. ગઈકાલે આપણી વાત ચાલતી હતી પરિશહની. પરિશહ સંયમીના જીવનમાં જે વસ્તુ અવશ્ય આવવાની છે એવા પરિશહને જે સંયમી પ્રસન્નતાપૂર્વક, જે સંયમી હસતા મુખે, જે સંયમી સમજ ભાવ સાથે એને સ્વીકારી લે, એને આવકારી લે, તે જ પરિશહ વિજેતા બને છે. સંયમ માર્ગ, આ સંયમ જીવનમાં જ્યાં પરિશહ આવવાના છે, આ માર્ગ જ્યાં કાંટાનો માર્ગ છે, ત્યાં કષ્ટ આવવાના અવશ્ય છે. ત્યાં એક સાચો સંયમી એ જ હોય જે આ પરિશહને પ્રસન્નતાપૂર્વક અને સમજપૂર્વક એને આવકારે, એને સ્વીકારે અને પરિશહ વિજેતા બને. યાદ રાખજો, સંયમ જીવનમાં આ જે પરિશહ છે તે કંઈ બાધક નથી. પરિશહ તે સંયમ જીવનના બાધક નથી. જો આ જ પરિશહને પ્રસન્નતાપૂર્વક, સમજપૂર્વક જો સ્વીકારી લેવામાં આવે
તો આ જ પરીશહ છે જે સંયમીને પોતાની સંયમ સાધનામાં સહાયક બને, કર્મ નિર્જરામાં સહાયક બની શકે. ગઈકાલે આપણે 8 પરીશહ જોયા, તેને ફરી ક્વિકલી રિવાઇઝ કરી જઈએ. ફર્સ્ટ હતું શ્રદ્ધા પરીશહ, નેક્સ્ટ પિપાસા પરીશહ, શીત પરીશહ, ઉષ્ણ પરીશહ, દંસ મસક પરીશહ, અચેલ પરીશહ, અરતિ પરીશહ અને સ્ત્રી પરીશહ. શ્રદ્ધા અને પિપાસા પરીશહ એટલે કે ભોજન, ભૂખ અને તરસનો પરીશહ. શીત અને ઉષ્ણ પરીશહ એટલે કે ઠંડી અને ગરમીનો પરીશહ. દંસ મસક પરીશહ એટલે કે મચ્છરનો પરીશહ. નેક્સ્ટ હતું અચેલ પરીશહ એટલે કે વસ્ત્રનો પરીશહ. અરઈ પરીશ એટલે કે અરતિ, અરુચિ, અણગમો, કંટાળાનો પરીશહ. અને લાસ્ટ હતું ઇથી પરીશહ એટલે કે વિજાતીય વ્યક્તિનો પરીશહ. હવે નેક્સ્ટ આપણે જોશું ચર્યા પરીશહ. અમારી આ નાનકડી સંયમ પર્યાયમાં અમે જેટલા પણ ક્ષેત્રમાં ગયા, બીટ કાશી, વારાણસી, માઉન્ટ આબુ, ઋષિકેશ, જેટલા પણ ક્ષેત્રમાં અમે ગયા, એક પણ ક્ષેત્ર અમને એવો ન લાગ્યો જે બહુ અનુકૂળ હોય, જ્યાંની અનુકૂળતા ભોગવવાનો અમને વિચાર આવે, જે અનુકૂળતાને સહન કરવાનો, જે અનુકૂળતાને ભોગવી લેવાનો વિચાર હોય. કે ન કોઈ સ્થાન એવું હતું જે અમને પ્રતિકૂળ લાગે અને ત્યાંથી જલ્દી વિહાર કરવાનું મન થઈ જાય. ન કોઈ અનુકૂળતા કે ન કોઈ પ્રતિકૂળતા. દરેક સ્થાન તે મને મળ્યું છે મારી આત્મ આરાધના માટે. રસ્તે ચાલતા હોઈએ, કોઈ માર્ગ દેખાડવા વાળું ન હોય. રસ્તામાં ચાલતા ચાલતા કાંટા કે કાંકરા વાગી જાય અને છતાં પણ સંસાર અવસ્થામાં ભોગવેલા સુખ સાધન સામગ્રીને ભોગવવાનો વિચાર માત્ર પણ ન આવે ને, તે જ આ ચર્યા પરીશહના વિજેતા હોય છે. નેક્સ્ટ છે નિસિહિયા પરીશહ એટલે કે નિષધા પરીશહ. વિહાર દરમિયાન રહેવા માટે કોઈ સ્થાન મળે કે ન મળે, છતાં પણ પ્રસન્નતાપૂર્વક પોતાની આત્મ આરાધનામાં જે લીન રહી શકે ને, તે છે આ નિષધા પરીશહના વિજેતા. નેક્સ્ટ છે સેજ્જા પરીશહ એટલે કે સૈયાનો પરીશહ. ક્વીન સાઇઝ કમ્ફર્ટેબલ બેડ હોવા છતાં પણ જે સુખ ન અનુભવાય ને, તેટલો સુખ, તેના કરતાં પણ વધારે સુખ એક થિન શીટ ઓફ કાર્ડબોર્ડ પર, એક પુઠ્ઠા પર સૂવામાં એટલી ખુશી અને એટલો આનંદ અનુભવાય. શરૂઆતમાં કદાચ દેહને પ્રતિકૂળતા લાગે, પરંતુ 1% પણ અનુકૂળતા ભોગવવાનો, અનુકૂળતા માંગવાનો વિચાર પણ ન આવે ને, તે છે આ સૈયા પરીશહ. આપ સર્વ પણ આ સૈયા પરીશહને આવકારી શકો છો, સ્વીકારી શકો છો. કેવી રીતના? ક્યારેક પિલોનો ત્યાગ કરીને જોજો. પિલો એક એવી વસ્તુ છે જે પોતાની સેલ્ફને કમ્ફર્ટેબલ ફીલ કરાવે. ઘણા એવા હોય કે એને પોતાનો પિલો એટલો કમ્ફર્ટેબલ હોય કે ક્યાંક આઉટિંગ પર પણ ગયા હોય ને, તેમ છતાં પોતાનો પિલો સાથે લઈને જાય. કેમ? કેમ કે પિલો એ મારી અનુકૂળતા છે અને હું અનુકૂળતા પ્રેમી છું. તો ક્યારેક પિલોનો ત્યાગ કરીને જોજો. તો ક્યારેક સૂવા જાઓ ત્યારે રાત્રિના સમયે પહેલી 10 મિનિટ જમીન ઉપર એમને એમ સૂઈ જજો. પછી 10 મિનિટ પછી ભલે ને તમે તમારા કમ્ફર્ટેબલ બેડ ઉપર સૂવા જાઓ.
સ્ટ્રીટ પર રહેલા એ ડોગને કે કાવ પાસે કોઈ બેડ છે નહીં, છતાં પણ તે પોતાનું જીવન પસાર કરે છે. તો ક્યારેક તમે નીચે જમીન ઉપર બ્લેન્કેટ પાથરીને સૂજો, અને એ બ્લેન્કેટ પણ એટલી જ પાથરવાની કે જેમાં માત્ર તમારું અડધું શરીર જ સમાય, અડધું શરીર બ્લેન્કેટ ઉપર અને તમારા પગ નીચે જમીન ઉપર હોય ને એવી રીતે સૂવાનો પ્રયત્ન કરજો. આવી રીતે અલગ અલગ પ્રયોગો કરીને આપણે આ સૈયા પરિશઃ, આ સેજ્જા પરિશઃના વિજેતા બની શકીએ છીએ. નેક્સ્ટ આવે છે આક્રોશ પરિશઃ. ઘણીવાર એવું બને કે કોઈક સંયમી પાસે આવી અને આક્રોશ કરે, એને અપશબ્દો કહે, એના પર ગુસ્સો કરે, છતાં પણ એક સાચો સંયમી તો એ જ હોય કે જે સામેવાળા પર આક્રોશ ન કરે, એને અપશબ્દો ન કહે, મૌન ભાવે, સમતા ભાવે માત્ર ને માત્ર સહન કરે. એનો અર્થ એ નથી કે એક સંયમી અસમર્થ છે, તે સમર્થ હોવા છતાં પણ મૌન રહીને સમજપૂર્વક આ આક્રોશ પરિસહને પણ સહન કરે છે. નેક્સ્ટ એના જેવું જ આવે છે, જે છે વધ પરિસહ. ક્યારેક એવું બને કે કોઈક સંયમી પાસે આવે, એને મારે, એને પીટે, એનું વધ કરે, છતાં પણ એક સાચો સંયમી એ જ હોય કે જે કોઈને વધ કરવાનો વિચાર ન કરે. કોઈ એને વધ કરતું હોય તે સમયે પણ વિચાર કરે કે આ મારા કર્મનો ઉદય છે, માટે અત્યારે કોઈ આવીને મને મારે છે. આપણે સૌ જાણીએ છીએ વાત એ ખંદક મુનિની, કે જેમના શરીરની છાલ ઉતારવામાં આવી તે સમયે એમને સમતા ભાવપૂર્વક સહન કર્યું, વિચાર કર્યો કે આ મારા કર્મનો ઉદય છે. આપણે જાણીએ છીએ વાત એ ખંદક આચાર્યની, કે જેના 500 શિષ્યને ઘાણીમાં પીલવામાં આવ્યા, અને એ સમયે પણ તે શિષ્યોએ સામે વધ ન કર્યું, પરંતુ સ્વયંને આવેલા આ વધ પરિશહને પણ પ્રસન્નતાપૂર્વક સ્વીકારી લીધી. આ હોય છે વધ પરિશહના વિજેતા. નેક્સ્ટ છે યાચના પરિશઃ. યાદ રાખજો, એક સંયમીનું જીવન એટલે કે યાચનાનું જીવન. એક સંયમીનું જીવન જ્યાં માત્ર ને માત્ર યાચના છે. પછી તે યાચના ભોજન માટેની હોય, પાણી માટેની હોય, વસ્ત્ર માટેની હોય કે રહેવા માટેના સ્થાનની હોય. એક સંયમીનું જીવન તે યાચનાનું જીવન છે. અને એ યાચનામાં પણ જો સંયમીને શરમ આવે, એને જો સંકોચ થાય, એ જો ડગી જાય, તો એના સંયમ પાલનને તે શ્રેષ્ઠ ન બનાવી શકે. આઈ રિમેમ્બર, ગુરુદેવ અમદાવાદમાં હતા અને એ સમયે પરમ ગુરુદેવે ભાવિકોને કહ્યું કે જાઓ, અત્યારે વહેલી સવારે તમે લોકો યાચના કરો, માંગવા જાઓ. કોઈ હાથ લાંબો ત્યારે જ કરી શકે છે જ્યારે આપણો ઈગો 0 થાય છે. પછી એ હાથ ઈગો 0 થયા પછી એ હાથ લાંબો થઈ શકે છે, અને એ હાથ કદાચ આપવા માટે પણ હોય અથવા એ હાથ કદાચ માંગવા માટે પણ હોય. બંને માટે પેલા ઈગોને 0 કરવો પડે છે. અત્યાર સુધી આપણે કેટલા પરિશઃ જોયા? ચર્યા પરિશઃ, નિષધા પરિશઃ, સેજ્જા પરિશઃ. નેક્સ્ટ હતું આક્રોશ પરિશઃ, વધ પરિશઃ અને યાચના પરિશઃ. હવે નેક્સ્ટ આવે છે અલાભ પરિશઃ. આ દુનિયા જ્યાં જસ્ટિસને માને છે, અને એ જસ્ટિસ જ્યારે એને નથી મળતું ને, ત્યારે અંદરમાં અણગમો આવે છે.
એક આક્રોશ આવે છે, એવા સમયે પણ એક સંયમી એ હોય કે જે પોતાના અલાભ પરિશહને પણ પ્રસન્નતાપૂર્વક સ્વીકારી લે. અલાભ એટલે કે જ્યાં લાભ નથી થતો, જ્યાં અંતરાયનો ઉદય છે, ત્યારે પણ સંયમી પ્રસન્ન રહે છે. આપણી પહેલાં જ વાત થઈ કે સંયમી શું છે. સંયમીનું જીવન એટલે કે યાચનાનું જીવન છે. યાચના કર્યા બાદ પણ ક્યારેક એવું બને કે કોઈક વસ્તુની પ્રાપ્તિ ન થાય, એવા સમયે પણ, એ અલાભના સમયે પણ સંયમી શું કરે છે? પ્રસન્ન રહે છે. એ અલાભમાં વિચારે છે કે આ અલાભ પણ મારા લાભનું કારણ છે. જો મને વસ્તુની પ્રાપ્તિ થઈ હોત તો પણ એ મારા પરિગ્રહને જ વધારનારી હોત. આ હોય છે એક સાચો સંયમી. નેક્સ્ટ આવે છે રોગ પરિશહ. જ્યાં સર્જન છે ત્યાં અવશ્યપણે વિસર્જન પણ છે. જ્યાં શરીર છે, જ્યાં આ દેહ છે, ત્યાં રોગ પણ આવવાના છે. અને જો રોગ છે તો એ રોગ માટે પીડા, દુઃખ, વેદના ને હાય હોય પણ થવાની જ છે. એવા સમયે પણ મને દુખે છે, મને બહુ પીડા થાય છે, મારાથી સહન નથી થતું, એવા કોઈ પણ શબ્દનો ઉચ્ચાર કર્યા વગર, આવી કોઈ પણ વસ્તુનો વિચાર માત્ર પણ ન કરીને એક સાચો સંયમી એ જ હોય કે જે પોતાના આવેલા અશાતાના ઉદયને, પોતાને આવેલી પીડાને, પોતાને આવેલા કષ્ટને પણ તે પ્રસન્નતાપૂર્વક, સમાધિ ભાવપૂર્વક સહન કરી લે. અમે પરમ ગુરુદેવને નિહાળ્યા છે કે 2-4 દિવસથી શરીરમાં કોઈક દુખાવો હોય, પરંતુ 2-4 દિવસ થાય પછી એમના મુખમાંથી શબ્દો સરે, ખબર નહીં કેમ 2-4 દિવસથી પેટમાં દુખે છે, ખબર નહીં કેમ ગઈકાલથી કળતર જેવું લાગે છે. યાદ રાખજો, એક સાચો સંયમી એ જ છે જે પોતાને આવેલી પીડા, પોતાને આવેલો એ અશાતાનો ઉદય પણ મૌન રહીને સમતાપૂર્વક એને સહન કરી લે. આપ સર્વ પણ આ રોગ પરિશહને સ્વીકારી શકો છો. જો એવું લાગે કે અત્યારે આવેલી અશાતા, અત્યારે આવેલી પીડા ને હું સહન કરું અને એમાં કંઈક વધારો નહીં થાય, એમાં કોઈ ક્રિટિકલ સિચ્યુએશન નહીં આવે, તો એ રોગને, એ પીડાને, એ અશાતાને આપણે પણ એટલીસ્ટ 1 કલાક સુધી ટ્રાય કરી શકીએ છીએ. 1 કલાક સુધી આપણે પણ મૌન ભાવમાં રહીને આપણને આવેલા એ અશાતાના ઉદયને સમતા ભાવે સ્વીકારી લઈએ. પછી ભલે ને 1 કલાક પછી આપણા એ પેનને રિલીફ કરવા માટે કોઈ મેડિસિનનો ઉપયોગ કરી લઈએ. આવું હોય છે આ રોગ પરિશહ. નેક્સ્ટ છે તૃણ સ્પર્શ પરિશહ. વસ્ત્રવિહીન સાધુ, તૃણ એટલે કે સૂકા ઘાસ ઉપર જ્યારે શયન કરે, નિદ્રા કરે, એવા સમયે એ સુકાયેલું ઘાસ શરીરને ચૂભે, ડંખે, એવા સમયે પણ તે પ્રસન્ન રહે. એમાં પણ જો એ સુકાયેલું ઘાસ સૂર્યના આતાપમાં કદાચ તપી ગયું હોય ને, તો તે સુકાયેલું ઘાસ દાજવલની જેમ બાળે, છતાં પણ એ વસ્ત્રવિહીન સાધુ એવો વિચાર ન કરે કે મારે વસ્ત્રધારી સાધુ બની જવું છે, પરંતુ તે તો પ્રસન્નતાપૂર્વક એમને આવેલા આ તૃણ સ્પર્શના પરિશહને પણ જીતવાનો પ્રયત્ન કરે. નેક્સ્ટ છે જલમલ પરિશહ.
ઉનાળાના દિવસો હોય અને એવા સમયે પસીનો થતો હોય, એ પસીનાના કારણે શરીર ચીકણું થયું હોય, એવા સમયે જે મેલ, જે ધૂળ શરીર ઉપર લાગે ને તે શરીર પર ચોંટી જાય. એવા સમયે પણ એક સાચો સંયમી એ હોય જે એમ ન વિચારે કે હું કાળો થઈ ગયો છું, બહુ મેલ જામી ગયો છે, હું બહુ ગંદો દેખાઉં છું, એવો વિચાર પણ જે ન કરે ને તે છે આ જલમલ પરિશહનો વિજેતા. એક સાચો સંયમી એ હોય જે માત્ર વિચારે કે હું કદાચ આ દેહથી મલિન થયો છું, પણ ક્યાંક આત્માથી તો મલિન નથી થયો ને. ભલે મારો દેહ કાળો થયો હોય, મારા દેહ પર ડાઘ લાગ્યા હોય, આ શરીર કદાચ ગંદુ દેખાતું હોય, પરંતુ મારે મારા આત્માને અંશ માત્ર પણ ડાઘવાળો કે કર્મથી મલિનવાળો રહેવા નથી દેવું. મારું લક્ષ્ય આ દેહને સુખ અને સ્વચ્છ રાખવું તે નથી, પરંતુ મારું લક્ષ્ય તો માત્ર ને માત્ર મારા આત્માને કોઈ મેલ ન લાગી જાય, કોઈ ડાઘ ન લાગી જાય, અને પૂર્વે જે ડાઘ લાગ્યા છે, જે કર્મના મેલ મારા આત્મા પર ચોટ્યા છે ને તે મેલને, તે ગંદકીને મારે દૂર કરવી છે. એક સાચો સંયમી એ જ છે જે સ્વયંના શરીરના મેલને નહીં, પરંતુ આત્મા પર લાગેલા એ મેલને ધોવાનો પ્રયત્ન કરતો. કેટલા પરિસર જોયા આપણે? ફરી રિવાઇઝ કરીએ. અત્યારે આપણે જોયું ચર્યા પરિસહ, નિષધા પરિસહ, સિજ્જા પરિસહ, પછી હતું આક્રોશ પરિસહ, વધ પરિસહ, યાચના પરિસહ, અલાભ પરિસહ, રોગ પરિસહ, તૃણ સ્પર્શ પરિસહ, અને લાસ્ટ આપણે જોયું જલમલ પરિસહ. હવે માત્ર થોડાક જ પરિસહ સમજવાના રહ્યા. નેક્સ્ટ આવે છે સત્કાર પુરસ્કાર પરિસહ. યસ, પ્રભુએ કહી દીધું કે સત્કાર, પુરસ્કાર, માન, સન્માન, સ્ટેટસ, પ્રેસ્ટીજ એને પણ એક પરિસહ કહેવાય છે. ક્યારે વિચાર્યું છે કે આવો પણ કોઈ પરિસહ હોય? મને માન કે સન્માન મળે, મારું સ્ટેટસ અપ થાય, એને પણ શું પરિસહ કહેવાય? પ્રભુ કહે છે હા, એને પણ પરિસહ કહેવાય છે. ઘણા એક હ્યુમન સાયકોલોજી છે કે મારું નામ સામેવાળી વ્યક્તિની ગુડ ડાયરીઝમાં જ હોવું જોઈએ. કોઈ વ્યક્તિ એવું ન ઈચ્છે કે મારું નામ સામેવાળી વ્યક્તિના બેડ ડાયરીઝમાં હોય. હર કોઈ ઈચ્છે કે મારું નામ સારામાં જ ગણતરી થવી જોઈએ. ઇનફેક્ટ એક નાનામાં નાનો બાળક હોય ને, એ બાળક પણ એ જ વિચારે કે બધા મને બોલાવે, બધા મને રમાડે. અને એમાં પણ ક્યારેક એવું બને કે ઘરે મહેમાન આવી ગયા હોય, એ ગેસ્ટને એટેન્ડ કરવામાં કદાચ ફેમિલી મેમ્બર્સ એ બાળકને સાઈડમાં મૂક્યો હોય ને, તો એ બાળક જોર જોરથી રડવા લાગે. કેમ? કેમ કે એ બાળક ઈચ્છે છે કે બધા મને જુઓ, બધા મને રમાડો, બધા મારું પણ કંઈક ઇમ્પોર્ટન્સ છે. એ ઇમ્પોર્ટન્સ બતાડવા માટે એક બાળક રુદન કરતું હોય. એટલે જ પ્રભુએ કહી દીધું કે આ સાયકોલોજીને પણ ડિલીટ કરવા માટે શું છે? સત્કાર પુરસ્કારનો પરિસહ છે. એક એવો પરિસહ કે જે આપણને દેખાય નહીં, જે આપણને અનુભવાય નહીં, જે આપણને દુઃખ, પીડા કે તકલીફ આપે નહીં, છતાં પણ એને કહેવાય છે એક પરિસહ. પછી ભલે ને 50,000નો ક્રાઉડ તમારી સામે બેઠો હોય, તમને વંદના કરતો હોય, છતાં પણ એવા સમયે
અલર્ટ રહેવું ને તે છે આ સત્કાર પુરસ્કાર પરીશ. એક સંયમી રસ્તે ચાલતો હોય અને એમાં પગ નીચે કીડી ન આવી જાય એના માટે એક સંયમી જેટલો અલર્ટ હોય એટલો જ અલર્ટ તે આ સત્કાર પુરસ્કારના પરિસરમાં અલર્ટ હોય. જ્યાં પોતાના ગુણ દેખાય ત્યાં તે શાંત થઈ જાય અને જ્યાં એના અવગુણ એને દેખાય ત્યાં તે અલર્ટ થઈ જાય. એ જ હોય છે આ સાચો સંયમી. નેક્સ્ટ છે પ્રજ્ઞા પરીશ. ઘણીવાર એવું બને કે આપણા જ્ઞાનાવર્ણીય કર્મનો ઉદય એવો જાગે કે એક ગાથા પણ આપણાથી કંઠસ્થ ન થઈ શકે. એ એક ગાથાની એ એક લાઈન લઈને પણ કદાચ આપણે કલાકોના કલાકો બેસી જઈએ છતાં એ એક લાઈન એ એક ગાથા પણ આપણાથી કંઠસ્થ ન થઈ શકે. એવા સમયે પણ એક સંયમી હારે નહીં, થાકે નહીં, સેડ કે અપસેટ થાય નહીં, પરંતુ પોતાનો પુરુષાર્થ હજી પ્રબળ કરી દે. ઘણીવાર એવું બને કે કોઈક પ્રશ્ન પૂછે, એ પ્રશ્નનો જવાબ આવડતો પણ હોય, પરંતુ થાય એવું કે પ્રશ્નનો જવાબ આપવા માટે વ્યક્તિ ઉઠે ને એટલી જ વારમાં એનું માઇન્ડ બ્લેન્ક થઈ ગયું હોય. એવા સમયે પણ સેડ કે અપસેટ થયા વગર એક સાચો સંયમી એ હોય જે વિચાર કરે કે આ અત્યારે મારા જ્ઞાનાવર્ણીય કર્મનો ઉદય લાગે છે, મારે મારા પુરુષાર્થને વધારવાની જરૂર છે, મારે જ્ઞાની કે જ્ઞાનના સાધનોની અનુમોદના કરવાની જરૂર છે. આ અનુમોદના કરીને મારે જ્ઞાન પર લાગેલા આવરણને દૂર કરવા છે. એ સેડ થઈને કે અપસેટ થઈને બેસી ન જાય, પરંતુ પોતાનો પુરુષાર્થ વધારી અને વિચાર કરે. આ પોતાના કર્મને સમજીને સમજપૂર્વક આ પરિસરને પણ જે આવકારી લે ને તે જ સાચો સંયમી હોય છે. નેક્સ્ટ છે અજ્ઞાન પરીશ. હું આટલો સ્વાધ્યાય કરું છું, હું આટલું સંયમનું પાલન કરું છું, સંયમમાં બતાવેલા દરેક નિયમનું હું નિષ્ઠાપૂર્વક પાલન કરું છું, શું મને એનો કોઈ ફળ મળશે? હું આટલી સેવા કરું છું, સેવા કરવામાં દિવસ રાત એક કરી દઉં છું, સામેવાળાને અનુકૂળતા મળે એના માટે હું સ્વયંની અનુકૂળતાને પણ છોડી દઉં છું, શું મને આ સેવાનો કોઈ ફળ મળશે? શું આ સેવા કર્યા પછી, શું આ ધર્મ કર્યા પછી પણ મને એનો કોઈ ફળ મળશે? આવું ચિંતન એક સાચો સંયમી અંશ માત્ર પણ ન કરે. આનો ઉચ્ચાર તો ન જ કરે, પરંતુ એનો વિચાર માત્ર પણ એક સંયમી ન કરે. એ જ હોય છે આ અજ્ઞાન પરિસહનો સાચો વિજેતા. એક સાચો સંયમી એ છે જે માત્ર ને માત્ર પોતાના કર્મ નિર્જરાનો લક્ષ્ય રાખે. સંયમી જ્યારે દીક્ષાને ગ્રહણ કરે છે એવા સમયે એણે એક લક્ષ્ય રાખ્યો હોય, એક ટાર્ગેટ રાખ્યો હોય કે મારે મારું આત્મકલ્યાણ કરવું છે, મારે મારા કર્મની નિર્જરા કરવી છે. આ એક જ લક્ષ્ય, આ એક જ ધ્યેય સાથે તે પોતાના સંયમ જીવનનું નિર્વાહ કરે. જાય સદાય નિખંતો તમેવ અણુપાય. જે શ્રદ્ધાની સાથે એણે આ દીક્ષા, આ સંયમને અંગીકાર કર્યો હોય એ જ પોતાના મંત્રને, એ જ પોતાના લક્ષ્યને જે અંતિમ સમય સુધી ટકાવી રાખે, જે પોતાની શ્રદ્ધાને અતૂટ રાખે, એ જ આ અજ્ઞાન પરિસહને પણ
સમતાપૂર્વક, એક સમજપૂર્વક સ્વીકારી શકે છે. લાસ્ટ છે દર્શન પરીશ. દર્શન પરીશ એટલે હું ધર્મ કરું છું, પરંતુ ધર્મ કર્યા પછી પણ શું એનું કોઈ ફળ હશે? મને તો પરલોક જેવું કંઈ લાગતું જ નથી. જે અધર્મ કરે છે, જે પાપ કરે છે, એ પણ સુખી જીવે છે. તો હું ધર્મ કરીને પણ આટલો દુઃખી છું. આવી અશ્રદ્ધા એક સાચો સંયમી ક્યારેય લાવે નહીં. એક સાચો સંયમી પોતાના ધર્મ પ્રત્યે શ્રદ્ધા રાખે, અતૂટ વિશ્વાસ રાખે કે આ જ ધર્મ છે જેણે અનેકોને તાર્યા છે, અને આ જ ધર્મ છે જે મને પણ તારશે. આ અતૂટ શ્રદ્ધાની સાથે જે પોતાનું જીવન વ્યતીત કરે છે તે જ સાચો સંયમી છે. આ હતા પ્રભુએ દર્શાવેલા આપણા 22 પરીશ. કોને કોને યાદ રહી ગયા? 22 ના આપણે રિવાઇઝ કરીએ, જેનાથી આપણને આપણા જ એ બધા પરીશ જે આપણે પણ ક્યારેક સ્વીકારવાના છે, ક્યારેક આવકારવાના છે, તે યાદ રહી જાય. ફર્સ્ટ, શ્રદ્ધા અને પિપાસા પરીશ. શીત અને ઉષ્ણ પરીશ. નેક્સ્ટ હતું દંસ મસક પરીશ, અચેલ પરીશ, અરતિ પરીશ અને સ્ત્રી પરીશ. પછી આવે છે ચર્યા પરીશ, નિષધા પરીશ અને સેજ્જા પરીશ. નેક્સ્ટ આપણે જોયું હતું આક્રોશ પરીશ, વધ પરીશ. પછી હતું યાચના પરીશ, અલાભ પરીશ, રોગ પરીશ, તૃણ સ્પર્શ પરીશ, જલમલ પરીશ. અને લાસ્ટ 4 હતા સત્કાર પુરસ્કાર પરીશ, પ્રજ્ઞા પરીશ, અજ્ઞાન પરીશ અને દર્શન પરીશ. આ પ્રભુએ દર્શાવેલા આપણને 22 પરીશ છે.